જો તમે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પીએમએસ દ્વારા રોકાણ કરો છો અથવા ભવિષ્યમાં સારું કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ સારા સમાચાર છે. સેબીએ પીએમએસ નિયમોમાં મોટો ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ફેરફારનો હેતુ રોકાણકારોને વધુ રોકાણ વિકલ્પો આપવા, નિયમોને સરળ બનાવવા અને આ ક્ષેત્રમાં વ્યવસાય કરવાનું સરળ બનાવવાનું છે. એટલે કે સેબીએ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસના નિયમોમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે. તો આના વિશે આપણે વધારે માહિતી જોઈએ. સેબીએ આ માટે કન્સલ્ટન્સ પેપર બહાર પાડ્યું છે, જેમાં વિદેશી શેરોમાં રોકાણની મંજૂરી આપવાથી લઈને મ્યુચ્યુઅલ ફંડ આધારિત નવી પીએમએસ ફ્રેમવર્ક લાવવા સુધીના ઘણા મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા છે. હાલમાં આ ફક્ત પ્રસ્તાવો છે અને સૂચનો મળ્યા પછી અંતિમ નિયમો નક્કી કરવામાં આવશે. સેબીએ પ્રસ્તાવ મૂક્યો છે કે પોર્ટફોલિયો મેનેજર હવે તેમના ગ્રાહકોના પૈસા વિદેશી શેરો, વિદેશી બોન્ડ અને વિદેશી મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ રોકાણ કરી શકશે. જો કે આ માટે રોકાણકારોની સ્પષ્ટ સંમતિ લેવી જરૂરી છે. આ સાથે જ રોકાણ એફઈએમએ અને લિબરલાઇઝ રેમિટન્સ સ્કીમના નિયમો હેઠળ જ થશે. આ ઉપરાંત પીએમએસ દ્વારા અનલિસ્ટેડ ડેટ સિક્યોરિટીઝ અને ટૂંક સમયમાં લિસ્ટ થનારી કંપનીઓના શેરોમાં પણ રોકાણની મંજૂરી આપવાનો પ્રસ્તાવ છે. જોકે અનલિસ્ટેડ ડેટ સિક્યોરિટીઝમાં રોકાણની મર્યાદા ગ્રાહકની કુલ એસેટ અંડર મેનેજમેન્ટના 10% સુધી જ રહેશે. મ્યુચ્યુઅલ ફંડ માટે પણ અલગ પીએમએસ કેટેગરી છે. એટલે કે સેબીએ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પોર્ટફોલિયો મેનેજરો માટે નવી કેટેગરી મ્યુચ્યુઅલ ફંડ પીએમએસ બનાવવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. આ ફ્રેમવર્ક હેઠળ રોકાણકારો ફક્ત મ્યુચ્યુઅલ ફંડની ડાયરેક્ટ સ્કીમ, ઇટીએફ અને સ્પેશિયલાઇઝ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં પણ થશે. સામાન્ય પીએમએસમાં ન્યૂનતમ રોકાણની મર્યાદા 50 લાખ રૂપિયા જ રહેશે, પરંતુ મ્યુચ્યુઅલ ફંડ પીએમએસ માટે તેને ઘટાડી 25 લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે. આ સાથે જ આ કેટેગરી માટે નેટવર્થ અને કેટલાક અન્ય નિયમોને પણ સરળ બનાવવાનું સૂચન આપવામાં આવ્યું છે, જેથી વધુ કંપનીઓ આ ક્ષેત્રમાં આવી શકે. સેબીએ પોર્ટફોલિયો મેનેજરોને એક્સચેન્જ પર ટ્રેડ થતા ડેરિવેટિવ્સના ઉપયોગમાં પણ કેટલીક વધારાની છૂટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે આ માટે રોકાણની મર્યાદા નક્કી રહેશે અને ગ્રાહકોની સ્પષ્ટ મંજૂરી જરૂરી રહેશે. આ ઉપરાંત ઘણા કમ્પ્લાયન્સ નિયમો સરળ બનાવવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. ડિજિટલ દસ્તાવેજો, સરળ રિપોર્ટિંગ, નાના પોર્ટફોલિયો મેનેજરો માટે નિયમોમાં રાહત અને નેટવર્ક સંબંધિત નિયમોમાં ફેરફાર જેવા પગલાં સામેલ છે. હવે રોકાણકારોને શું ફાયદો થશે એ જોઈએ. તો સેબીનું માનવું છે કે આ ફેરફારથી રોકાણકારોને પહેલા કરતા વધુ રોકાણના વિકલ્પો મળશે, વિદેશી બજારોમાં રોકાણકારોનો અવસર મળશે અને પ્રોફેશનલ રીતે પોર્ટફોલિયો મેનેજમેન્ટ કરવું સરળ બનશે. જ્યારે નવા મ્યુચ્યુઅલ ફંડ પીએમએસ ફ્રેમવર્કથી રોકાણકારોને પણ ફાયદો થઈ શકે છે, જેઓ ઓછી રકમ સાથે પ્રોફેશનલ પોર્ટફોલિયો મેનેજમેન્ટની સેવા ઈચ્છે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે સેબીના નવા નિયમ વિશે વાત